પેન્શનમાંથી 1500 રૂપિયા કાઢી લઉં. મારે મંદિરમાં દેવાના છે. આ મંદિરમાં કામ હાલે છે ને તો દાનમાં દઈ દઈશ. મમ્મી તમે આવી ગયા બેંકેથી પેન્શન લઈને? લાવો મને આપી દો, કબાટમાં સાચવીને મૂકી દઉં. હા આલે. અને એમાંથી છે ને 1500 રૂપિયા મેં રાખી લીધા છે મારી માટે. 1500 રૂપિયા? તમે આમાંથી 1500 રૂપિયા શું કામ ને કાઢ્યા? તમારે શું કરવા છે? અહીંયા મંદિરમાં કામ હાલે છે ને તો એને મારે 1500 રૂપિયા આપવા છે દાનમાં, એટલે કાઢ્યા. અરે મમ્મી, આ બધા પૈસા દેવાની આપણે શું જરૂર છે? બધું આપણે જ તે દેવાનું. આ લ્યો, આ 500 રૂપિયા રાખો, બધા આપણે નથી દેવા. આજે તમે મારી સાથે આવ્યા ને મારે મસ્ત શોપિંગ થઈ ગઈ, મારે ફાયદો થઈ ગયો. આવી ગયા તમે? અને ભાવિન, હું કહેતી હતી આ મારા પગ બહુ દુખે છે તો કોક સારા ડોક્ટરને બતાવી દે ને. હા કાંઈ વાંધો નહીં મમ્મી, આપણે હમણાં જ જઈએ, અડધી કલાકમાં અહીંયા રિંગ રોડ ઉપર એક હોસ્પિટલ છે ત્યાં બતાવી દઈએ. અરે એની શું જરૂર છે એટલા મોંઘા હોસ્પિટલમાં જવાની? એની ફી કેટલી છે એ તમને ખબર છે? અને બહુ મોટા મોટા ટેસ્ટ લખી દે છે ને એટલા મોંઘા હોય છે. અરે મમ્મી, તમે ખોટું ન લગાડતા. હવે તો તમારી ઉંમર થઈ ગઈ છે ને આવી બીમારી તો હાલ્યા જ રાખે. એમાં આટલા મોંઘા ડોક્ટરને દેખાડવાની જરૂર નથી. ભાવીને આપણે ક્યાંય મોંઘી હોસ્પિટલમાં જવાની જરૂર નથી. અહીંયા એક હોસ્પિટલ છે ને તે મફતમાં સારવાર આપે છે. એ તો મેં વિચાર્યું જ નહીં. મમ્મી આપણે એક કામ કરીએ, મનીષાએ કીધું ને એ જગ્યાએ આપણે બતાવી આવીએ. વાંધો નહીં, તમને જ્યાં સારું લાગે ત્યાં બતાવી આવું. સારું વાંધો નહીં મમ્મી, હમણાં તમે તૈયાર રહેજો, હું આવું. ચાલો. એક વાત તો છે ભાવિન, લગ્નમાં જશું ને તો મજા બહુ આવશે. અને મુંબઈ તો પહેલી વાર જાઉં છું ને ઈ પણ આપણી ગાડી હતી. મને એક્સપ્રેસ હાઈવે તો એટલો મસ્ત બની ગયો છે ને. ભાવિન, તાર કાકાનો ફોન આવ્યો તો. એની છોકરીના લગ્ન છે ને પિંકી દીદીના, એટલે મને અઠવાડિયું વહેલા બોલાવી છે. કાંઈ વાંધો નહીં મમ્મી, એક કામ કરું, ટ્રેનની ટિકિટ બુક કરાવી દો તમારી. પણ આ લગ્ન તો હજી હમણાં જ છે ને, એટલે ટ્રેનમાં તો એડવાન્સ બુકિંગ કરાવવું પડે તો સરખી સીટ મળે. હા તો કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં. વોલ્વો બસ જાય છે ને એમાં મારી ટિકિટ કરાવી દે. હા એ બરોબર રહેશે મમ્મી. અને વોલ્વો બસની સર્વિસ અને એ બધી ફેસિલિટી બહુ સરસ મજાની આપે છે, એ બુક કરી દઉં. હા. અરે ભાવિન, તમને આ પૈસા ઉડાડવાનો શોખ થઈ ગયો છે? ખબર છે તમને વોલ્વો બસ કેટલી મોંઘી હોય છે? આ આપણે એસટી બસ કલાકે કલાકે જાય છે, એમાં મોકલી દો ને, એટલું ટિકિટ ભાડું તો બચે. વાત તો સાચી કે છો મનીષા. મમ્મી એક કામ કરો, વોલ્વોમાં તો મસ્ત રીતે ડબલ કે 3 ગણું ભાડું હશે, એની બદલે આપણે એસટીમાં હું તમારી ટિકિટ કરાવી દઉં. આ મસ્ત ટાઈમ તો સરખો જ જાય છે ને, પણ પૈસા તો બચી જાય ને. તો વાંધો નહીં, તને જે સારું લાગે એમાં બુક કરાવી દે. મનીષા, આપણે મમ્મીને એસટી બસમાં મોકલીએ તો છીએ, પણ પહેલી વાર પાછું ત્યાં ઘણા સમય રહીને જાય છે ને પાછું જવાનું છે અઠવાડિયું 10 દિવસ માટે લગ્નની તૈયારી માટે. તો સામાન ઘણો બધો હશે, તો કેવી રીતે એ લઈ જશે? હે તમે એની ચિંતા હું કામ ને કરો છો? કઈ સામાનના લીધે આપણે થોડીક ને એને વોલ્વોમાં મોકલીને પૈસા વગાડવા. અને સામાનની જ વાત રહીને તો આપણે તો જવાના જ છે ને 2 દિવસ પછી, ત્યારે એનો સામાન લઈ જશું.